હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ પર। મિત્રો, આજે આપણે ગુજરાતની સ્પેશિયલ અને ખૂબ જ પ્રખ્યાત એવી કઢી બનાવીશું। કઢી બધી જ જગ્યાએ લગભગ બનતી હોય છે દેશમાં, પણ આપણી ગુજરાતની કઢીની તો વાત જ અલગ છે। તો અહીંયા કઢી બનાવવા માટે મેં સૌથી પહેલાં એક વાટકો મોટો હોય એવો ભરી અને ખાટી છાશ લીધી છે। જો એકદમ ઘાટી છે છાશ છે એ। મિત્રો, આ કઢીનો ટેસ્ટ છે એ ખાટી છાશથી ખૂબ સરસ આવે છે, તો બને તો શક્ય હોય તો તમારે ખાટી છાશનો જ ઉપયોગ કરવો। હવે આ છાશની અંદર હું 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખું છું। અહીંયા આપણો ચણાનો લોટ છે એ એકદમ સ્મૂથ, એકદમ બારીક છે, ઝીણો, જે આપણે લગભગ કઢીમાં વાપરતા હોઈએ છીએ। હવે અહીંયા આપણે વિસ્કરની મદદથી આની અંદરના બધા જ ગાંઠા છે એને ઓગાળી લઈએ। તો આ રીતે ઝેરણીની મદદથી પણ કરી શકાય। આપણી જૂની પદ્ધતિ છે ઝેરણીથી ઝેરવાની। તો ઝેરણીથી ઝેરશો તો એકદમ ઝડપથી બધા જ ગાંઠા અંદરના દૂર થઈ જશે। છાશનું બેટર બન્યું છે એ આપણે આટલું જ જાડું જોઈએ છીએ, નહીંતર પછી કઢી છે એ બહુ જાડી બની જાય, કેમ કે જેમ ઉકળશે એમ કઢી છે એ જાડી બનતી જશે। છાશની અંદર ચણાનો લોટ મિક્સ કર્યા પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખી દેશું। મીઠું નાખવાથી છાશ છે એ ફાટતી નથી અને કઢી છે એકદમ સરસ ઘટ્ટ બનીને તૈયાર થાય છે। અને હવે આના અંદર નાખવા માટે મસાલો બનાવીએ। તો મિત્રો, કઢીમાં નાખવા માટેનો મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધું મરચું લીધું છે। તમારે તીખાશ કેટલી જોઈએ છે એ પ્રમાણમાં તમારે મરચું લેવાનું છે। જો કઢી ઓછી તીખી બનાવવી હોય તો ઓછા કટકા લેવાના। અહીંયા એક નાનો એવો આદુનો ટુકડો લીધો છે। અહીંયા થોડા તીખા લીધા છે, 5-6 તીખા છે, અને 5-6 લવિંગ લીધા છે, એને પણ આના અંદર એડ કરી દઈએ। આવી રીતે બનાવવાથી એકદમ બહાર તમે જે વરામાં ખાવ છો એવી સરસ કઢી બનીને તૈયાર થશે। અને થોડા અહીંયા કઢી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન છે એને મેં કટકા કરી લીધા છે। મિત્રો, મીઠા લીમડાના પાન આપણે કઢીમાં નાખતા જ હોઈએ છીએ, પણ જો આ રીતે ઉમેરશો તો કઢી બહુ જ મસ્ત બનીને તૈયાર થશે। આ બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈએ। આ પેસ્ટ છે આપણે મિક્સચરમાં પણ બનાવી શકીએ, પણ જો તમે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરો તો બધી વસ્તુ છે એ એકદમ પ્લેન થઈ જાય, એકદમ સ્મૂથ થઈ જાય, અને આપણે એવી પ્લેન ચટણી ટાઈપનું નાખવું નથી। આપણે અહીંયા એકદમ અધકચરી બનાવવી છે પેસ્ટને। તો મિત્રો, આપણી પેસ્ટ છે એ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। જુઓ, એકદમ સ્મૂથ પણ નથી થઈ અને ખૂબ જાડી પણ નથી। આવી અધકચરી પેસ્ટથી આપણી કઢીનો ટેસ્ટ છે એ ખૂબ જ મસ્ત આવશે। હવે આપણે આ બનાવેલી પેસ્ટ છે એને કઢીના મિશ્રણમાં નાખી દઈએ। હવે આના અંદર આપણે મસાલા કરી લઈએ। મિત્રો, કઢીને પાક્યા પછી જો મસાલા કરીશું તો એ મસાલા ચડશે નહીં। આવી રીતે કાચો સામાન બનાવીને પછી તમે મસાલા એડ કરીને ગરમ કરશો તો કઢીની અંદર મસાલાનો સ્વાદ એકદમ બેસી જશે અને ખૂબ સરસ લાગશે। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખ્યો છે। આટલી જ આપણે અહીંયા હળદરનો ઉપયોગ કરશું। બહુ હળદર વધારે નાખીશું તો કઢી છે એ બહુ ઘાટી પીળી થઈ જશે। અહીંયા આપણે એકદમ આછી અને લાઇટ પીળી કઢી હશે તો એનો કલર બહુ મસ્ત આવશે। હવે આપણે આ કઢીને ગરમ થવા મૂકી દઈએ। અહીંયા આપણે ગેસ ઓન કરી અને કઢી મૂકી દીધી છે ગરમ થવા માટે, અને હવે આપણે એને ચલાવતા રહેવાનું છે। જો ગેસ ઉપર મૂક્યા પછી કઢીને એમને એમ છોડી દેશું તો અંદર ચણાનો લોટ છે એ અલગ અલગ થઈ અને ગાંઠા જેવો બની જશે, અને તો આપણી કઢી છે એ પાણી અલગ અને છાશ અલગ એવી બનશે। અહીંયા તમારે જ્યારે તમે ગેસ પર મૂકો ત્યારે એને હળવા હાથે થોડી વાર માથે ઊભા રહીને જ ચલાવવું પડશે, તો તમારી કઢી છે એની કન્સિસ્ટન્સી એકદમ સરસ બનશે। તો આપણી કઢી છે એ માત્ર 2 મિનિટની અંદર જ સરસ ઉકળવા લાગી છે। આપણે અહીંયા કઢીને એક વખત અત્યારે ઉકાળશું ને એક વખત વઘાર કર્યા પછી ઉકાળશું, જેથી અંદરનો ચણાનો લોટ સારી રીતે પાકી જાય અને કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ ઇન્હાન્સ થઈને આવે। અને અહીંયા આપણે ગેસ બંધ કરી દઈએ। હવે કરી લઈએ કઢીનો વઘાર। કઢીના વઘાર માટે ગેસ ઓન કરીને આપણે કઢાઈ મૂકી દીધી છે। અહીંયા કઢીનો વઘાર છે એ આપણે ઘીથી કરીશું, એટલે અહીંયા હું નાખીશ 1 ચમચી જેટલું ઘી। ગેસની ફ્લેમ અહીંયા આપણે સાવ ધીમી રાખીશું, નહીંતર આપણું ઘી છે એ બળી જશે। થોડું ઘી વધારે એડ કર્યું છે। સૌથી પહેલા નાખીશું આખી મેથી। અહીંયા આખી મેથીનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે। અને 1 ચમચી જેટલી રાઈ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું નાખીશું, મરચાં ને તમાલપત્ર નાખી દઈશું, 2-3 શિંગદાણાનો ભૂકો અને મીઠા લીમડાના પાન નાખીશું, અને થોડી નાખીશું અંદર હિંગ। વઘારને સારી રીતે થવા દઈએ। સરસ એકદમ બધું જ અંદરનો મસાલો છે એ તેલની અંદર કકડી જાય એટલે આપણો વઘાર ખૂબ સરસ તૈયાર થશે। સરસ અંદર બધી જ વસ્તુ કકડી ગઈ છે તો આપણે અહીંયા નાખી દઈશું કઢી। કઢીનો વઘાર આ રીતે કરવાનો છે। હવે નાખી દઉં છું।
અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. તો મિત્રો એટલો સરસ કઢીનો વઘાર થયો છે અને સુગંધ આખા રસોડામાં પ્રસરી ગઈ છે. ખૂબ મસ્ત સુગંધ આવી રહી છે. આ રીતે મસાલાનો ઉપયોગ કરશો તો તમને બહાર જેવી જે વરામાં મળે છે એવી જ કઢી બનીને તૈયાર થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી કઢી છે એ સરસ વઘાર થઈને તૈયાર થઈ છે. અને અહીંયા નાખીશું ગોળ. તમને જેટલો ફાવે એટલો ગોળ તમે નાખી શકો છો. ગળી વધારે કઢી ખાતા હો તો વધારે નાખવાનો, તમને ખાટી વધારે ભાવતી હોય તો ઓછો ગોળ નાખવાનો. હવે આપણી કઢી છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે નાખીશું 1 ચમચી જેટલો ખારી શીંગનો ભૂકો. અહીંયા ખારી શીંગનો ભૂકો નાખવાથી કાચાપણું પણ લાગતું નથી અને આપણે આ જે કઢીની કન્સિસ્ટન્સી છે એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે. એકદમ સરસ અને ઘાટી બને છે કઢી આપણી. અને થોડી વાર માટે આપણે ઉકાળી લઈએ. તો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત, એકદમ ટેસ્ટી અને એકદમ ઘટ્ટ બનીને તૈયાર થઈ છે. જો એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. તો અહીંયા આપણે નાખીશું આપણો સિક્રેટ મસાલો કે જેનાથી આપણી કઢી છે એનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ બનીને તૈયાર થશે. તો અહીંયા હું નાખીશ 5 ચમચી જેટલો ગરમ મસાલો. આપણે જે દાળ શાકમાં નાખતા હોઈએ છીએ એ ગરમ મસાલો. આ રીતે ગરમ મસાલો ઉમેરવાથી આપણી જે કઢી છે એનો ટેસ્ટ એટલો સરસ બનીને તૈયાર થશે અને એકદમ ધમધમાટ સ્વાદથી ભરપૂર આપણી કઢી છે એ બનવાની છે. અહીંયા તમે મંચાવ સૂપ કે કોઈ એવા હોટ સૂપ છે એને પણ ભૂલી જશો, એવો સરસ ટેસ્ટ છે એ આપણી કઢીનો અહીંયા તૈયાર થાય છે. શિયાળો હોય કે પછી ચોમાસાને લીધે શરદી થયેલી હોય, જો આ કઢીનો એક વાટકો ભરીને પી જશો તો તમારી શરદી ક્યાંય છૂમંતર થઈ જશે અને ભાગી જશે. તો ખૂબ સરસ આ બધા જ મસાલા છે એનાથી આપણી કઢી છે એકદમ સરસ હોટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. એક વખત ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી તો ખરી જ. તો મિત્રો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને લાજવાબ બનેલી કઢી. આપણે એને સર્વ કરી લઈએ. કઢીને પીરસવી હોય અને એકદમ એને અલગ લુક આપવો હોય તો અહીંયા મેં થોડા તેલની અંદર લાલ મરચું પાવડર છે એને ઉમેરી દીધો છે અને પછી એનાથી ગાર્નિશ કરીશું તો એકદમ મસ્ત અને અલગ લાગશે. અને પછી ઉપર આવી રીતે ભભરાવી દેવાનું ઉપર આવી રીતે. તો મિત્રો તૈયાર છે આપણી ગુજરાતી કઢી. એકદમ અલગ ટ્રિક્સથી અને લાજવાબ રીતે બનાવેલી આ કઢી. જુઓ દેખાવમાં પણ કેવી મસ્ત લાગે છે. તો આવી રીતે તમે મહેમાન આવે ત્યારે પીરસજો તો કઢીનો લુક જ અલગ લાગશે અને અલગ રીતે બનાવેલી દેખાશે. તો મિત્રો જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધીઓમાં પણ રેસીપીને શેર કરજો જેથી તેઓ પણ નવી રીતે જાણી શકે. ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. મને આશા છે કે તમને આજની આ કઢીની રેસીપી ખૂબ ગમી હશે. તો ચોક્કસથી લાઈક કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી છે. ફરી મળીએ નવી રેસીપી સાથે. આવજો મિત્રો.